નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન। એક બાળક હોય છે જે સમુદ્ર કિનારે રમતું હોય છે। રમતા રમતા એક મોજું આવે છે અને તે બાળકનું ચપ્પલ તણાઈ જાય છે। ત્યારે બાળક સમુદ્રની રેતી ઉપર લખે છે, સમુદ્ર ચોર છે। થોડેક દૂરથી કેટલાક માછીમારો આવતા હોય છે દરિયો ખેડીને, અને તે કેટલાક માછલા પકડીને આવ્યા હોય છે। ત્યારે તે સમુદ્રની રેતી પર લખે છે, સમુદ્ર અમારો પાલનહાર છે। થોડીક વારમાં એક માતા આવે છે જેણે પોતાનો પુત્ર આ સમુદ્રમાં ગુમાવ્યો હોય છે। તો માતા દરિયાની રેત ઉપર લખે છે, સમુદ્ર મારા પુત્રનો હત્યારો છે। થોડીક વારમાં એક ગરીબ માણસ આવે છે, તેને દરિયાના છીપમાં એક મોતી મળે છે અને તે દરિયાની રેતી ઉપર લખે છે, સમુદ્ર દાનવીય છે। થોડીક જ વારમાં એક મોટું મોજું આવે છે અને આ ચારેય લખાણ ભૂંસીને જતું રહે છે। જીવનમાં પણ દરેક વ્યક્તિના આપણા માટેના અભિપ્રાયો અલગ અલગ હોય છે। આપણે પણ સમુદ્રની જેમ કોઈના પણ અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું અને કાર્ય કરતા રહેવું। જય શ્રી કૃષ્ણ।